આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડીના પરિયા હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નાણામંત્રીના હસ્તે ખુલ્લો મુકતા બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી. વર્તમાન સમયમાં ભારતને સશક્ત બનાવવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો તે મહત્વનું છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માર્ગદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ ઉપર આયોજિત પારડી તાલુકા BRC કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને પરિયા હાઈસ્કૂલમાં રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં દેશનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. પ્રાચીન સમયમાં ભારતનું શિક્ષણ ખૂબ જ ગુણવત્તાસભર હતું અને સમગ્ર દુનિયામાં પ્રખ્યાત હતું, જેથી હાલના શિક્ષણને સુધારવા માટે વડાપ્રધાન દ્વારા નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી છે. આવા પ્રકારના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનથી બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ વધે છે અને સ્પર્ધાત્મક માહોલ મેળવવાથી કંઈક ને કંઈક નવું વિચારતા થાય છે. આપણા દેશમાં CV રમણ અને APJ અબ્દુલ કલામ સહિતના અનેક મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા છે, જેઓ પણ નાનપણથી આગળ વધ્યા હતા. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલ કૃતિઓથી તેઓને કૌશલ્ય શક્તિ વધે છે. કુલ 53 કૃતિ 2 દિવસ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રદર્શનમાં જે બેસ્ટ કૃતિ હશે તે જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં રજૂ કરાશે. આ પ્રસંગે પારડી BRC કોઓર્ડિનેટર બિપિનભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી પ્રદર્શનની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં પારડી મામલતદાર KM રાણા, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી પારડી વિશાલ પટેલ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પટેલ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઈ દેસાઈ, ખડકીના સરપંચ શંકરભાઈ પટેલ સહિતના શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌને અભિનંદન આપું છું કે આપણે સૌ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ અને મોદીજી જે કાર્ય કરી રહ્યા છે એ આપણા ભારત માટે એક સ્વર્ણકાળ કહી શકાય એ ચોક્કસ વાત છે. જે રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સાથે એમણે આપણા દેશમાં શિક્ષણને સુધારવા માટે નવી શિક્ષણ નીતિ પણ આપી છે અને ભવિષ્યમાં આપણું ભારત જે પૂર્વના સમયમાં શિક્ષણ માટે પ્રખ્યાત હતું, આપણે જોઈએ તો રામાયણ મહાભારતમાં પણ જે રીતે ગુરુકુળમાં જ્ઞાન આપવામાં આવતું હતું અને એ બધી પરંપરાઓ આપણા વિદ્યાર્થીઓમાં પાછી આવે અને એક સશક્ત ભારત બને એ માટેના જે આ બધા આયામો થઈ રહ્યા છે એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણા ભવિષ્યમાં કેવો ઉપયોગ થઈ શકે, એના લીધે કેવો લાભ થઈ શકે અને ટેકનોલોજીના જમાનામાં જ્યારે સમગ્ર વિશ્વ એમાં આગળ છે ત્યારે આપણું ભારત પાછળ નહીં પડે એના માટે આપણે જે પ્રયત્નો કર્યા છે. ઉમરગામ આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવમાં કલાકારોએ વિવિધ રોમાંચક આદિવાસી નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. ડાંગી, ઢોલ, ભવાડા નૃત્ય, તૂર જેવા વિવિધ આદિવાસી લોક નૃત્યો કરતા કલાકારોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. ઉમરગામના ધોળીપાડા ખાતે 2 દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવનો પૂર્ણાહુતિ કાર્યક્રમ ઉમરગામ ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ સ્થળોએથી ઉપસ્થિત રહેલા આદિવાસી નૃત્ય કલાકારોએ કહાડી, ડાંગી નૃત્ય, ઢોલ નૃત્ય, ભવાડા નૃત્ય, તૂર નૃત્ય તેમજ વિવિધ આદિવાસી લોકનૃત્ય રજૂ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કલાકારોને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહન આપ્યું હતું. ધારાસભ્ય રમણલાલ પાટકરે સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ 1950માં બંધારણને મંજૂરી મળી હતી, જેથી કાયદાનું વ્યવસ્થિત અમલીકરણ થાય, આદિવાસીઓને એમનો હક મળે અને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા તમામ ઉજવણીઓ કરવામાં આવી રહી છે. આઝાદીની લડતમાં અનેક લોકોનું જોડવાનું કાર્ય ગાંધીજીએ કર્યું હતું. તેમના આહવાનથી અનેક લોકોએ આ લડતમાં જોડાઈ પોતાનો ફાળો આપ્યો હતો. આઝાદીની લડતમાં માત્ર 25 વર્ષની નાની વયે પોતાનો જીવ હોમી દેનારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દેશની લોકસભામાં પણ ભગવાન બિરસા મુંડાની મૂર્તિ અને ફોટો મૂકવામાં આવ્યા છે. તેમણે લોકશાહી માટે ખૂબ જ મહેનત કરી છે.
જિલ્લા વિકાસ અધિકારી અધિરાગ ચપલોતે સ્વાગત પ્રવચન કરી લોકોને ટ્રાયબલ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી. ઉપસ્થિત વક્તાઓ આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના કાર્યપાલક નિયામક સીસી ચૌધરીએ રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન અને વાલી આર્ટના ટ્રેનર પાંડુરંગભાઈ સયાજીએ ઇનોવેશન ઇન આર્ટ અંગે વક્તવ્ય રજૂ કરી માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ, ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર, ઉમરગામ મામલતદાર, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌ જાણો છો કે ઉજવણીના 3 પ્રસંગ એક સાથે આપણે ઉજવી રહ્યા છીએ એટલે સૌ કોઈને આ બાબતે આનંદ છે. આપણે તો આઝાદી કઈ રીતે મળી એ માત્ર પેપર ઉપર અગર તો પ્રવચનથી જાણી શકીએ છીએ, પણ અંગ્રેજી શાસનની અંદર જે જુલમ હતા, જે ગુલામી હતી, જેણે જાણ્યું હશે એને જ ખબર પડે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન વિસ્તાર ખાતે ગુજરાત 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. ગુજરાત 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમો ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કરી ભૌગોલિક રચનાથી માહિતગાર થઈ રહી છે. તે અંતર્ગત તેમની એક ટુકડી રેપિડ એક્શન ફોર્સના જવાનો ભરૂચ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી હતી. તેમણે આ દરમિયાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીજી ચાવડાને સ્ટાફને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી. આ દરમિયાન પ્રજાનો પણ સારો પ્રતિસાદ રહ્યો હતો. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વલસાડમાં જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ માટે આરએનસી ફ્રી આઈ હોસ્પિટલ બાજુમાં વલસાડ બ્લડ બેંકના બીજા માળે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અને પદ્મશ્રી ડોક્ટર યઝદી ઇટાલિયાએ મીડિયા કર્મીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેલા મીડિયા કર્મીઓને પ્રોત્સાહિત કરતા તેમણે જણાવ્યું હતું કે મીડિયા કર્મીઓ તેમની રોજબરોજની વ્યસ્ત જિંદગીની વચ્ચે તેમની તંદુરસ્તી પ્રત્યે સજાગ રહે તે હેતુસર ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખા દ્વારા મીડિયા કર્મીઓના હેલ્થ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં બ્લડ ટેસ્ટિંગ, એસજીપીટી, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, યુરિક એસિડ, કેલ્શિયમ, વિટામિન 12, ડાયાબિટીસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો બહોળી સંખ્યામાં મીડિયા કર્મીઓ લાભ લીધો હતો. વાપીના દોડવીર કાંતિભાઈ ભંડારી નર્મદા પરિક્રમા શરૂ કરી 7મા દિને સુલપાની જંગલમાં જવા રવાના. વાપીના સાયકલિસ્ટ, પર્વતારોહક, પંચ કૈલાસી દોડવીર એવા કાંતિભાઈ ભંડારી તેમના સાથી મિત્ર પારડી કિકલાના પ્રમોદભાઈ ભંડારી અને દિલીપભાઈ જોડે મધ્યપ્રદેશ ઓમકારેશ્વરથી નર્મદા પરિક્રમાનો 26 નવેમ્બરથી પ્રારંભ કર્યો હતો. તેઓ બોરખેડી ખાતે પહોંચતા રેવા આશ્રમમાં તેઓ રોકાયા હતા. 7મા દિવસે તેઓ સુલપાની જંગલમાં જવાની શરૂઆત કરી હતી. તેમજ બોટમાં લખનગીરી આશ્રમ જવા માટે અંદાજે 12 કિલોમીટર 1.5 કલાકના સમયમાં પહોંચશે હોવાનું જણાવ્યું હતું. અંદાજે 3500 કિલોમીટરની પગપાળા પરિક્રમા પૂર્ણ કરતા તેમને 120 દિવસનો સમય લાગશે. નર્મદા પરિક્રમાનો અનેરું મહત્વ છે. કહેવાય છે કે ગંગા સ્નાન એ યમુના પાને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. દર વર્ષે લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. આજે 8મો દિવસ છે. 8મા દિવસની પરિક્રમા અમે શરૂ કરીશું. અમે અહીં બોરખેડીના હીરા મામાના આશ્રમમાં રોકાયા છે. ખૂબ જ સારી વ્યવસ્થા હતી અને ખરેખર અમને અહીં રોકાઈને ખૂબ જ આનંદ થયો. મામાએ ઘણી સારી સેવા આપી છે અને એમના આશ્રમમાં જે કોઈ નર્મદા પરિક્રમાથી આવે છે એમને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. અહીંથી અમે અમારી પરિક્રમા શરૂ કરીશું અને અહીંથી જે સુલપાણી સ્વરનું ગાઢ જંગલ ખૂબ જ પ્રખ્યાત છે એ અહીંથી શરૂઆત થાય છે
અને હવે અમે સુલપાણી સવરના જંગલમાં પ્રવેશ કરીશું. નર્મદે હર. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.